સંતોનો નિર્દેશ કરે છે ને એમાં ભગવાન શ્રીહરિ લખે છે, મુક્તાનંદા દયો યેસ્યુ સાધવશ્ચા ખિલા અપી. અમારે આશ્રિત એવા તમામ સંતોમાં મુક્તાનંદ સ્વામીને ભગવાન શ્રીહરિએ યાદ કર્યા છે. બધા સંતોમાં મુક્તાનંદ સ્વામીને આદર્શ લીધા છે. શા માટે? તો એનું તો આપણે મુક્તાનંદ સ્વામીનું જીવન અવલોકન કરીને તો ખબર પડે કે મુક્તાનંદ સ્વામીને મહારાજે કેમ મુખ્ય કર્યા છે. તો મુક્તાનંદ સ્વામીની અંદર અનેક ગુણો હતા, પણ એની અંદર અમુક અમુક જે ગુણ હતા ને એ આમ ઉભરીને આગળ આવતા હતા. મુક્તાનંદ સ્વામીના અંગ આપણે જોઈએ તો એમાં સૌથી વિશેષ નિર્માનીપણાની એ સાક્ષાત મૂર્તિ હતા. અને ક્યારેય કોઈ પણ પ્રકારની સંસાર વ્યવહારની આસક્તિ જ નહીં, સતતમ સંસારથી પર વર્તતા હતા. અને બહુ જબરી વાત તો મુક્તાનંદ સ્વામીના જીવનની એ કહેવાય કે એ રામાનંદ સ્વામીના મુખ્ય શિષ્ય હતા. હા, અગ્રગણ્ય મુક્તાનંદ સ્વામી શિષ્ય હતા. અને રામાનંદ સ્વામી પોતાની ગાદી, ઉદ્ધવ સંપ્રદાયની ગાદી જ્યારે નીલકંઠ વર્ણીને આપવાની વાત કરી છે, ત્યારે નીલકંઠ વર્ણી તો હાવ યુવાન અવસ્થાના હતા. હજી તો 18-20 વર્ષની મહારાજની ભગવાન સ્વામિનારાયણની અવસ્થા, અને એ પણ હજી આજકાલ આવેલા. અને આ મુક્તાનંદ સ્વામી વર્ષોથી રામાનંદ સ્વામીની સેવામાં રહેલા છે. અને રામાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને કીધું કે મને આ બ્રહ્મચારીને ગાદી આપીને મારા ઉત્તરાધિકારી કરવાની ઈચ્છા છે. તો મુક્તાનંદ સ્વામીના મનમાં લેશ માત્ર પણ એવો સંકલ્પ ન થયો કે હું મોટો છું, આટલા વર્ષોથી હું સ્વામીની સેવામાં છું, અને આ તો હજી કાલે આવેલો ને એને આપી દીધી ગાદી. આવું નથી. કદાચ કોઈકને એમ શંકા થાય કે મુક્તાનંદ સ્વામી તો નીલકંઠ વર્ણીને ભગવાન માનતા હતા, તો તમે ઇતિહાસ જોજો. નિષ્કુળાનંદ કાવ્યમાં આ નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં જે સમાધિ પ્રકરણમાં મુક્તાનંદ સ્વામીનો પ્રસંગ લખ્યો છે, એના ઉપરથી આપણને ખબર પડે છે કે એ સમયે હજી મુક્તાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણને જેવા જાણવા જોઈએ એવા હજી જાણ્યા નહોતા. એ તો એક બ્રહ્મચારી જ માનતા હતા. તો આજકાલના આવેલા બ્રહ્મચારીને ગુરુ રામાનંદ સ્વામી ગાદી આપવા માટે તૈયાર થઈ ગયા, છતાંય પણ મુક્તાનંદ સ્વામીના મનની અંદર એક માત્ર સંકલ્પ ન થયો. અને બે હાથ જોડ્યા, ગુરુદેવ તમારી જેમ ઈચ્છા હોય એમ તમે કરો, હું બહુ રાજી છું. અને રાજીપેથી રામાનંદ સ્વામીને નીલકંઠ વર્ણીને ગાદી આપવા દીધી. અને એની સામે આપણે રઘુનાથ દાસને જોઈએ છીએ, કેટલી ઉપાધિ, કેટલો તોફાન કર્યો, નીલકંઠ વર્ણીને ગાદી આપી. એમાં તો મુક્તાનંદ સ્વામી એવું નથી કર્યો. આ મુક્તાનંદ સ્વામીની બહુ જબરી મોટાઈ છે. અને એવી જ રીતે ભગવાન સ્વામિનારાયણ જ્યારે ગાદીપતિ થયા અને ઘણા વર્ષો સુધી આ સત્સંગને ખૂબ વિકાસ કર્યો, અને ભગવાન સ્વામિનારાયણને પણ જ્યારે ઉત્તરાધિકારી પસંદ કરવાનો અવસર આવ્યો ને ત્યારે મુક્તાનંદ સ્વામી મોટેરા હતા. શ્રીજી મહારાજે પૂછ્યું કે અમે ધર્મકુળને બોલાવીને એને ગાદી આપીએ? તો એ સમયે પણ મુક્તાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણની મરજી પ્રમાણે થવા દીધું, ધર્મકુળને બોલાવા દીધું, અને ધર્મકુળને ગાદી આપવામાં પૂરેપૂરો સાથ સહકાર મુક્તાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણને આપ્યો. આ એક સાચા ત્યાગીનું એક બહુ જબરું લક્ષણ છે કે એને કાંઈ મળે ન મળે છતાં પણ રાજી રહે, કારણ કે વ્યવહારથી પર વર્તે છે. તો એવા મુક્તાનંદ સ્વામી હતા. સત્સંગની મા તરીકેનું બિરુદ મુક્તાનંદ સ્વામીને મળેલું છે, આપણે જાણીએ છીએ. કારણ કે દેશકાળ અનુસારે બધાને નિયમ પડાવતા અને પોતે પાડતા, સમજુ હતા. જડતાવાદ નતો કે આમ એટલે આમ જ. પેલા નાના સંતો રાત્રે ભૂખ લાગીને રોટલો જમતા હતા, મુક્તાનંદ સ્વામી અચાનક આવી ગયા, ડરી ગયા સંતો. ને એ વખતે મુક્તાનંદ સ્વામી સ્વયં પોતે બાજુમાં બેસી પોતે નતા જમે, એમ છતાં પણ સંતોના મનમાં ડર ન પેસી જાય, મુક્તાનંદ સ્વામીનો ભય ન પેસી જાય, એટલા માટે રોટલો માંગીને જમ્યા. અને પછી પાછળથી એને સમજાવ્યું કે આપણે સાધુ છીએ, તો આપણે આખો દિવસ અનાજ ખાઈ એ યોગ્ય નથી. આવા એક પ્રેમાળ માતૃ હૃદયના એ મુક્તાનંદ સ્વામી હતા. એટલે જડતાવાદી નતા, માની જેમ એ સંતોની સંભાળ રાખનારા હતા, સત્સંગીઓની સંભાળ રાખનારા હતા. એટલા માટે આખો સત્સંગ મુક્તાનંદ સ્વામીને સત્સંગની માં કહીને બોલાવે છે.